હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. આપણો જે તુલસી ક્યારો છે એનો નમૂનો છે એ થોડોક અધૂરો હતો, તો આપણે છે એ કમ્પ્લીટ કરશું. તુલસી ક્યારો જે અધૂરો છે એ આપણે પૂરો કરશું. આવી રીતના છે એ આપણે આપણો તુલસી ક્યારો કમ્પ્લીટ કરી અને પછી છે એ હું આગળનો નમૂનો છે એ તમને દેખાડીશ. તો મારી ચેનલમાં છે એ ઠેક સુધી બન્યા રહેજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરીને રાખજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું તો તમને છે એ તરત છે એ ખબર પડે. અને તમારે પણ જો કાંઈ આવું કરવું હોય, ઘર માટે તોરણ છે, દુકાનના છે કરવા હોય તો તમને પણ છે એ આસાનીથી આવડી જાય. ઘણા બહેનો એમ કહેતા હોય કે ખાટલી વર્ક તોરણમાં છે એ બહુ વાર લાગે, પણ એવું કાંઈ જ નથી. એકવાર તમને જો આવડી જાય ને તો તમે છે ને એ એક દિવસમાં પણ છે એક તોરણ છે એ કમ્પ્લીટ કરી શકો છો. એકવાર આવડી જાય ને એટલે પછી છે ને એ આપણને સહેલું જ લાગે છે કરવામાં, કાંઈ અઘરું એવું નથી. મેં આટલો નમૂનો છે એ તમે જોઈ શકો છો કે વધીને 10 મિનિટમાં જ છે એ કમ્પ્લીટ કરી લીધો છે. તમે જોઈ શકો છો કે જે રીતે મેં કીધું હતું કે બંને સાઈડ છે તુલસી ક્યારાનો છે નમૂનો છે એ સેમ ટુ સેમ જ આવશે. આ છે એ વચ્ચેનો ભાગ છે. આ ભાગમાંથી તમે આ સાઈડ જોવો તોય ભલે અને આ સાઈડ જોવો તો ભલે, સેમ ટુ સેમ છે એ નમૂનો છે એ આપણો બંને સાઈડ છે એ સેમ જ આવશે. એટલે એક સાઈડનો જો તમે નમૂનો નાખી લ્યો તો બીજી સાઈડ છે એ તમારે છે એ પછી છે એ જોવાની જરૂર નથી. આ સાઈડના ભાગમાં જોતા જાઓ અને આ સાઈડ છે એ કમ્પ્લીટ કરતા જાઓ, તો એવી રીતે છે એ આપણો નમૂનો છે એ તૈયાર થઈ જશે. દર વખતે છે જ્યારે તમે છે એ લાઈન નાખો છો ત્યારે છે એ દોરાને છે એ ટાઈટ રાખીને જ છે એ ખેંચવા. વધારાનો દોરો છે એ કંઈ રહેવો ન જોઈએ અને છે એ ટાઈટ રાખીને ખેંચી લેવા, એટલે છે એ આપણું તોરણ છે એ એકદમ સરસ બનશે. એમ નકર છે એ થોડું ઘણું છે એ ઢીલું રહેશે. દરેક લાઈનની વચમાં જગ્યા ન રહે એનું પણ છે એ આપણે ખાસ છે એ ધ્યાન રાખશું. અને આવી રીતના છે એ તમે છે એ લાઈન છે એ નખાઈ જાય પછી દોરો છે એ ટાઈટ કરી અને મોતી છે એ અડાડતા જવાના. આપણે છે એ વાતનું ધ્યાન રાખશું કે જો તમારે મોતી આ લાઈનની વચમાં જગ્યા રહે છે તો તમારે જેટલા ઇંચનું તોરણ કરવું હોય ને એટલા જ ઇંચનું છે એ પોરવાનું. પરંતુ જો તમારી આ લાઈનની વચમાં છે એ જગ્યા ન રહેતી હોય અને તમારે છે તો તમારે છે એ 42 ઇંચનું તોરણ હોય તો તમારે છે એ કહેવાય ને કે 1 થી 1.5 ઇંચ જેટલી છે એ વધારે લાઈન નાખવી, જેથી કરીને આપણું તોરણ ટાઈટ હોય ને પછી છૂટ્યા પછી છે એ આપણે જ્યારે તોરણ કરીએ કમ્પ્લીટ કરીએ ને ત્યારે છે એ ઘટે નહીં. જે માપ લીધું હોય ને તમે એના કરતાં છે 1 થી 1.5 ઇંચ જેટલું છે એ વધારે જ છે એ તોરણ છે એ લાંબુ છે એ બનાવવું. અને જો વચમાં જગ્યા રહેતી હોય તમારે મોતીની વચમાં છે મોતીની લાઈનની વચમાં જગ્યા રહેતી હોય આટલી નોર્મલ પણ સેજ, તો તમારે છે એ 42 ઇંચનું જ છે એ બનાવવું. કેમ કે એમાં પછી તમે મોટું કરવા જશો તો છે એ વધારે મોટું થઈ જશે. ટાઈટ તોરણ બનતું હોય ને એકદમ જગ્યા વગરનું તો જ તમારે છે 1.5 ઇંચ જેટલું છે એ વધારે.
હું તો છે એ 42 ઇંચનું તોરણ કરું ત્યારે 1.5 ઇંચ જેટલું છે એ વધારે રાખું છું. પછી તમારે એકાદો નમૂનો છે એ કરીને જોઈ લેવું કે તોરણ છે એ માપે બની જતું હોય તમારાથી, તો છે એ વધઘટ કરવાની છે એ જરૂર નથી. જોઈ શકો છો તમે. હવે આપણો તુલસી ક્યારો છે એ પૂરો થવાની થોડીક જ છે એ વાર છે. હવે મારા ખ્યાલથી જો આ લાઈન તો મેં નાખી દીધી છે, આ લાઈન અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ એક છેલ્લી લાઈન જ છે એ હવે બાકી છે. આ લાઈન છે એ અહીંયા નખાઈ ગઈ છે. હવે છે એ આપણી આ છેલ્લી લાઈન છે, છેલ્લી લાઈન આપણી કમ્પ્લીટ થઈ ગઈ એટલે આપણો તુલસી ક્યારો છે એ એકદમ છે એ કમ્પ્લીટ છે એ થઈ ગયો. હવે છે હું તમને આગળનો છે એ બીજો કંઈક નમૂનો છે મારે જે આગળ નાખવો છે એનો છે એ નમૂનો તમને છે હું બતાવીશ. તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આમનામ છે એ મારી સાથે છે એ જોડાયેલા રહો. આવી રીતના છે એ થઈ ગયું. તુલસી ક્યારો છે એ કમ્પ્લીટ પૂરો થઈ ગયો. જ્યારે આપણે એક નમૂનો પૂરો કરીએ એટલે કે આ તોરણમાં છે એ મેં કેમ એક તુલસી ક્યારો પૂરો કર્યો, પછી હવે મારે આગળ છે એ કાંઈ બીજું કાંઈ નાખવું હોય, ગણપતિ નાખવા હોય કે કળશ નાખવા હોય કે તમારે ગમે એ નમૂનો નાખવો હોય, સાથીઓ નાખવો હોય, તો એના માટે છે એ તમારે શું કરવાનું કે 2-3 લાઈન છે એ આવી સિમ્પલ એવી છે એ નાખી દેવાની, જેવી છે એ આપણે શરૂઆતમાં નાખી હતી એવી 2-3 લાઈન નાખી દેવી. એટલા માટે છે નમૂનો બે છે એકાબીજો છે એ સાવ અડી ન જાય એમ, અને આપણું છે એ નમૂનો છે એ પરફેક્ટ દેખાય એમ કે આ છે એ તુલસી ક્યારો છે એ અહીંયા કમ્પ્લીટ છે એ પૂરો થઈ ગયો અને આના પછી છે એ 2-3 લાઈન પછી છે એ બીજો નમૂનો છે એ શરૂઆત થાય છે. ઓલું શું થશે, બે ભેગો હશે ને તો હવે આમ છે એ ખીચડો થઈ જશે. એટલા માટે છે એ હંમેશા એક પૂરું થાય પછી છે એ 2-3 લાઈન આવી નાખી અને પછી જ છે એ આપણે બીજો નમૂનો છે એ શરૂઆત કરીશું.